રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પરામર્શ અંગેના વિશેષ કાર્યક્રમ ઉઘડતી દિશાઓમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજનો ચર્ચાનો વિષય છે સાકલ્યવાદી અને બહુવિદ્યાશાખાકીય શિક્ષણને પ્રાધાન્ય। અને વિશદ ચર્ચા માટે આપણી સાથે ઉપસ્થિત છે પ્રોફેસર ચેતન ત્રિવેદી, માન્ય કુલપતિ શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી। સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે, આપ અમારી સાથે જોડાયા છો। જે વિષય છે હોલિસ્ટિક અને મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન, અને એને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, શું કારણ હોઈ શકે? જી, હવે આપણે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત કરવા આ પ્લેટફોર્મ દૂરદર્શનના માધ્યમથી ભેગા થયા છીએ ત્યારે આઈઆઈટી દ્વારા, તો ખાસ કરીને આ શિક્ષણ નીતિમાં થોડી બ્રીફ હું તમને પાછળની વાત કરું। 1968, 1986 અને 2020 આમ ત્રીજી વખત આ શિક્ષણ નીતિમાં પરિવર્તનો આવ્યા છે। જ્યારે આ નવી શિક્ષણ નીતિ છે એનું મુખ્ય બિંદુ છે એ ભારતીય બાબતો, કે આપણું જે પુરાતન ભારતમાં જે આપણું બેસ્ટ હતું, આપણી જે પેટન્ટ હતી એને રિવાઇવ કરવાનો એક વિષય છે। હું તમને સહેજે આપણે જે આજે તમે મને બહુ સાકલ્યવાદી કે મલ્ટીડિસિપ્લિનરી કે હોલિસ્ટિક વાત કરી છે, તો એ સંદર્ભે કહું કે પુરાતન ભારતની શિક્ષણ પદ્ધતિ તમે જુઓ તો ગુરુ શિષ્ય પરંપરા હતી। તમને યાદ હશે, ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા એક આશ્રમમાં ભણવા જતા હતા, સાથે ભણતા હતા, ઓરલ ટ્રેડિશનથી શિક્ષણ મેળવતા હતા, સાથે સાથે લાકડા કાપવા પણ જવાનો ઉલ્લેખ આપણે કોઈને કોઈ જગ્યાએ તમે વાંચ્યો હશે। તો આ બધું વસ્તુ એવું સૂચવે છે કે બાળકનો સર્વાંગી વિકાસ પુરાતન ભારતથી થતો હતો। ત્યાર પછી મધ્યકાળમાં તમે આવો છો તો આપણી પાસે બેસ્ટ યુનિવર્સિટીઝ ઓફ ધ વર્લ્ડ છે, નાલંદા, તક્ષશિલા, વલ્લભી, કે ત્યાં બાળક જાય અને અમુક વર્ષો સુધી અભ્યાસ કરી અને જ્યારે બહાર આવે છે ત્યારે એ એક સંપૂર્ણ નાગરિક, એક સર્વાંગી વિકાસ સાથે એના વ્યક્તિ તરીકે બહાર આવે છે। તો એમના વ્યક્તિત્વ નિર્માણના તમામ પાસાઓ, એ માત્ર શિક્ષણ એટલે એક ભણતર, એનો સિલેબસ, એનો કરિક્યુલમ, પ્રવેશ પરીક્ષા અને પરિણામ, આ માળખામાંથી બહાર નીકળવા માટેનો પ્રથમ એકમ છે। એના ભાગરૂપે આ મલ્ટીડિસિપ્લિનરી અને હોલિસ્ટિક એપ્રોચ દેખાય છે। ખાસ કરીને આપણે જે વાત કરીએ એ પ્રમાણે કે શાળા કક્ષાએથી જ પ્રેપરેટરી અને જ્યારે મિડલ લેવલ ઉપર, મિડલ સ્ટેજ પર આવીએ ત્યારથી જ ધીરે ધીરે જે શરૂઆતમાં એવું ફોકસ થયું છે કે લખતા વાંચતા અને ગણતા આવડે, અને પછી ધીરે ધીરે બાળકને આર્ટ તરફ, મલ્ટીડિસિપ્લિનરી તરફ લઈ જવામાં આવે છે। એટલે પાયેથી જ હોલિસ્ટિક અને મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશનની શરૂઆત છે। આપ એને કેવી રીતે મૂલવો છો? તમે નવી શિક્ષણ નીતિમાં જોયું હશે તો 5, 3, 3, 4 આખું તબક્કા વાઇઝ એને વેચવામાં આવ્યું છે। અને બાળકને પાયાથી, આપણે અત્યારની પેટર્ન કેવી છે કે એમને કોખણપટ્ટી કરાવવામાં આવે છે। બાળક બહુ સરસ કાલી ગાલી ભાષામાં અમુક વસ્તુ બોલી જાય, રાઇમ્સ બોલે એટલે માતા પિતા રાજી થાય। હવે જ્ઞાન છે એ કોગ્નેટિવ વેલ્યુઝ છે, એ જ્ઞાન અનુભવ અને અનુભૂતિજન્ય હોય તો એ જ્ઞાન પરમેનન્ટ હોય છે અને એ એના જીવનમાં વણાતું હોય છે। એટલે જ્ઞાનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો જ્ઞાન માત્ર પુસ્તકમાં હોય એને જ્ઞાન કહેવાતું નથી। તો આમાં તમે માર્ક કરશો તો પૂર્વ પ્રાથમિક વિભાગથી અલગ અલગ સ્ટેજ ઉપર બાળકને માત્ર અભ્યાસક્રમની સાથે સાથે આજુબાજુ બનતી ઘટનાઓ, આજુબાજુ બનતા વિષયોનો પણ એનું ફોકસ થાય। અને ખાસ કરીને શિક્ષણ છે એ ખાસ શિક્ષણના નાના તબક્કામાં સીમિત ન કરતા એને કેળવણી સુધી લઈ જઈએ। બાળકમાં કેળવણી થાય એ વધુ જરૂરી છે, અને કેળવણી છે એ હેન્ડ્સ ઓન એક્સપેરિમેન્ટ, એ પોતે જ્યાં સુધી કોઈ કામ નહીં કરે તો ત્યારે થશે। તો આ તમે જે પ્રશ્ન કર્યો બહુ સારો છે કે અલગ અલગ સ્ટેજ ઉપર બાળકની જરૂરિયાતો મુજબ, કે શરૂઆતમાં હું તમને વાત કરું, આપણી પ્રાચીન ભારતની પરંપરામાં જ્યારે બહુ આટલું બધું અસ્તિત્વ નહોતું ભાષાનું, કે લેખનીનું, કે કોમ્પ્યુટર નહોતા, કે કોઈ ડિવાઇસ નહોતી, કે ડેટા સ્ટોરેજ નહોતો, કે ક્લાઉડ્સ નહોતા, ત્યારે આટલા બધા વેદ અને ઉપનિષદ ઓરલ ટ્રેડિશનથી સચવાતા હતા। ગુરુ છે એ પાઠ કરાવે સવારમાં ઉઠી અને શિષ્ય સુધી જાય, શિષ્ય એના નીચે, એમ વર્ષો સુધી। આજે પણ એવા ઘણા લોકોને હું ઓળખું છું કે જેને વેદ, ઉપનિષદ, પુરાણ બધું એકદમ કંઠસ્થ હોય। જે આ કંઠસ્થ થવાની પ્રક્રિયા છે એ સંગીતબદ્ધ હોય છે, એટલે સંગીતના માધ્યમથી એ શિક્ષણ મેળવે છે, સાથે સાથે નૃત્યથી શિક્ષણ મેળવે છે। એવી રીતે તમે વાત કરો કે બાળક નાનપણથી એની આજુબાજુમાં બનતી કે સુથારી કામ છે, લુહારી કામ છે, પેઇન્ટિંગ છે, તો એ પેઇન્ટિંગ એક વિષય તરીકે બાળકને ડ્રોઈંગ બુકની અંદર ડ્રોઈંગ કરવું હોય નહીં, પેઇન્ટિંગ શું છે, શા માટે પેઇન્ટિંગ છે, પેઇન્ટિંગ કરવાથી શું ફાયદો થાય, એ વસ્તુ ખરા અર્થમાં સમજતો થાય। પેઇન્ટિંગ એટલે ચિત્રનો વિષય નહીં, પણ એ જીવન સાથે જણાયેલી વાત છે। સંગીત છે એ માત્ર ગાયન નથી, પણ એ જીવનનું સંગીત છે, એ સમજતો થાય। એટલે એના ભણતરમાં
એ આ બધા વિષયો માત્ર એક અભ્યાસક્રમનો વિષય ને પીરિયડ નંબર 3 કે પીરિયડ નંબર 4 છે એમ નહીં, એ વોકેશનલી એની સાથે જોડાતો થાય, એને સમજતો થાય. એટલે આ અલ્ટિમેટલી એને જે હોલિસ્ટિક આપણે સર્વાંગી વિકાસની વાત કરીએ છીએ કે ઘણીવાર આપણે એવું જોયું છે, ભણેલા ગણેલા લોકો હોય, આપણે એક અમારે તો કાઠિયાવાડમાં કહેવત પણ છે, ભણ્યો પણ ગણ્યો નહીં એમ. એટલે ભણવું અને ગણવું આ બહુ મહત્વની વસ્તુ હોય છે. તમારી પાસે હેવિંગ ડિગ્રીઝ ઇઝ વન થિંગ, માત્ર ડિગ્રી ધારક હોવું એ પર્યાપ્ત નથી. આપણે તમે પ્રાચીન ભારતમાં જશો તો ક્યારેય અનએમ્પ્લોયબિલિટીના પ્રશ્નો ક્યારેય ભારતમાં નથી આવ્યા. મેકોલેએ પણ પોતાની મિનિટ્સમાં નોંધ્યું છે, ભારતની અંદર ક્યારેય બેરોજગારી હતી જ નહીં, કારણ કે ભારત છે કૌશલ્યવાદી દેશ હતો. અને જ્યારે તમારી પાસે પોતાના કૌશલ્ય હોય, 21મી સદી સ્કિલ્સની સદી છે, તો તમારે પોતાની સ્કિલ્સ હોય છે, ત્યારે આની શરૂઆત પ્રાથમિક કક્ષાએથી બાળક માત્ર અભ્યાસક્રમમાં ભણે, પાકું કરે, પરીક્ષા આપે અને પરીક્ષા આપીને ખૂબ આનંદિત થાય અને આગળ શું ભણે એ ભૂલી જાય. પછી નવા વર્ષે નવો વાત અને નવો અભ્યાસક્રમ. તો અભ્યાસક્રમનું સંકલન છે અને એક લાઈફ લોંગ લર્નિંગની પ્રક્રિયા છે એ આ નવી શિક્ષણ નીતિમાં પ્રતિપાદિત થઈ રહી છે. આપણે બહુ સરસ વાત કરી કે 21મી સદી એ કૌશલ્યની સદી છે. કૌશલ્ય વિકાસ માટે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કેટલા અંશે આવનારા ભવિષ્યમાં ઉપયોગી થઈ પડે એવું આપને લાગે છે? હવે 21મી સદી આખી કૌશલ્યની સદી છે, એ વાત તો બહુ મહત્વની છે. આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ આ વાત વારંવાર મૂકી છે. અને આ કોઈ પણ ડિગ્રી ધારક છે એ માત્ર સે ફોર એક્ઝામ્પલ BA હોય કે BCom હોય કે BSc હોય કે MSc હોય કે BBA હોય કે MBA હોય, એનું પુસ્તકીય જ્ઞાન છે એ જ્યાં સુધી સમાજમાં જઈ અને એ લોકોને ઉપયોગી નહીં થાય ત્યાં સુધી જ્ઞાનનો કોઈ ઉપયોગ નથી. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપવા માંગીશ કે IITમાં ભણેલો બહુ જબરજસ્ત મોટો એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર. હવે જ્યારે કન્સ્ટ્રક્શનનું કામ થતું હશે ત્યારે એણે પોતાની વાત કોની સાથે કરવાની છે? નાના વર્ગ સાથે, કાળિયા કે દાડિયા સાથે કરવાની છે. એ લોકોની સ્કિલને બહાર લાવવાની છે. પોતાની સ્કિલ ગમે એટલી હશે પણ અલ્ટિમેટ કામ કરવાવાળા લોકો એ છે. એટલે કોઈને પણ પોતામાં, અને ભગવાને છે ને દરેકને એકને કોઈને કંઈ કૌશલ્ય આપ્યું છે. આપણે એક મારી વ્યક્તિત્વની સાથે મને કંઈક અલગ એક કોઈ પર્સનાલિટી આપી છે, મારું એક અલગ વ્યક્તિત્વ આપ્યું છે. એ વ્યક્તિત્વ છે એ મારી જાગીર છે, મારી સંપત્તિ છે અને ઇટ્સ અ ગોડ ગિફ્ટ. એ દરેક પાસે હોય છે. કોઈનામાં અલગ કલા હોય, કોઈનામાં અલગ કલા હોય. તો આ જે કૌશલ્ય છે એ કૌશલ્ય બાળક નાનપણથી જો એને જુદા જુદા સ્કોપ આપવામાં આવશે. આ તો બાળક જન્મે અને એમ કે મારા દીકરાને ડોક્ટર બનાવવો છે, કે મારા દીકરાને વકીલ બનાવવો છે, કે એન્જિનિયર બનાવવો. એ પેલું 3 Idiots મૂવી તમે જોયું હશે, એમ કૌશલ્ય એને જુદા જુદા પરિમાણમાં મૂકવામાં આવે, જુદી જુદી પરિસ્થિતિમાં બાળક અનુભવ કરે અને અનુભૂતિ લે, તો એને પોતે કયા કૌશલ્યમાં પાવરધો છે એનો ખ્યાલ આવશે. ખાસ કરીને કૌશલ્યના સંકલન માટે જ્ઞાનનું સંકલન ખૂબ જરૂરી છે અને એની એક ખાસ વિભાવના આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રજૂ કરવામાં આવી છે. તમે આમ સર્કલની રીતે જુઓ તો શિક્ષણને વચ્ચે મૂકી અને એને કેળવણી તરીકે જોઈએ તો એ કોઈ પણ વિદ્યાશાખાનો સ્નાતક હોય કે કોઈ પણ વિદ્યાશાખામાં કોઈ પણ લેવલ સુધી ભણેલો હોય, ઇવન નવી શિક્ષા નીતિમાં એની પણ વાત છે કે એને ફ્લેક્સિબલ એક્ઝિટની પણ વાત કરી છે. મલ્ટિપલ એક્ઝિટ છે કે સર્ટિફિકેટનું પેલું પ્રમાણપત્ર મેળવી શકે, ત્યાર પછી ડિપ્લોમાનું પ્રમાણપત્ર મેળવી શકે, ડિગ્રીનું પ્રમાણપત્ર મેળવી શકે, હાયર કોગ્નિશન અને રિસર્ચનું પણ મેળવી શકે. તો એ સમયે જ્યારે આપણે આ વાત કરતા હોઈએ છીએ ત્યારે શિક્ષણની સાથે સાથે મહત્ત્વની બાબતો લઈએ તો એ જ્યારે કોઈ બાયોલોજી વિષય ભણે છે તો એની સાથે સાથે એને સોશિયલ સાયન્સ, ભાષાઓ, સાયન્સ, લેંગ્વેજીસ અને રમતગમત, આ બધું, કારણ કે તંદુરસ્ત મન અને તંદુરસ્ત શરીર છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તમારી પાસે ગમે એટલું જ્ઞાન છે, તમારા વિષયનું જ્ઞાન છે, પણ તમારું તન તંદુરસ્ત નહીં હોય અને મન તંદુરસ્ત નહીં હોય તો આ જ્ઞાન તમારા સુધી સીમિત રહી જશે. તો નવી શિક્ષણ નીતિમાં જે જ્ઞાનની વાત કરવામાં આવી છે એ ઓપનનેસ છે. એવું જ્ઞાન છે કે જે જ્ઞાન સમાજમાં જઈ અને રિલેવન્સ, કે તમે કોઈ સાથે જ્યારે કામ કરો છો અથવા તમારી સાથે કોઈ કામ કરે છે, એક માનવી અભિગમ, તમે ગમે તે હો પણ એ સાથે જો તમે ઉત્તમ મનુષ્ય છો તો ઉત્તમ મનુષ્ય બનવા માટે આ બધી જ કળા, હું વાત કરું, હું આજે સવારે જ વાંચતો હતો એક જગ્યાએ કે કાદંબરી બાણ ભટ્ટે લખ્યું, એ વર્ષો પહેલાં લખાયેલી કાદંબરીમાં 64 કળાઓનો ઉલ્લેખ છે. હવે આ 64 કળાઓ એટલે શું?
કે 64 પ્રકારના વિવિધ વિદ્વત્તાની વાત છે એમાં, કે પૂર્ણ પુરુષ કોને કહેવાય. તો પૂર્ણ વ્યક્તિત્વ છે એમાં 64 પ્રકારની કળાઓ હોવી જોઈએ. એને સાયન્સનું પણ નોલેજ હોય, મેથેમેટિક્સનું પણ નોલેજ હોય, ભાષા હોય, કવિતા પણ કરતો હોય, સંગીતનું પણ જ્ઞાન ધરાવતો હોય, વાંસળી પણ વગાડી શકતો હોય, રમતવીર પણ હોય, તરવૈયો પણ હોય. આમ 32 લક્ષણના પુરુષની વિભાવના પણ આપણા શાસ્ત્રોમાં છે. તો કદાચ એ ડિટો ઇમિથ છે, એ મિથોલોજીકલ બાબત છે, પણ આજના 21મી સદીના કૌશલ્યવાદી સમયમાં એ બાબતોને જ્યારે આપણે કહીએ કે વચ્ચે એક વાત હતી કે જેક ઓફ ઓલ, આપણે જેક ઓફ ઓલની ઇમિટેશન નથી કરવું, પણ તમને દરેક બાબતોમાં તમારું બાળક જ્યારે, આપણું બાળક જ્યારે બહાર નીકળે છે, ભણી અને ભણતર મેળવે છે, ડિગ્રી ધારક બને છે, કોઈ યુનિવર્સિટીમાંથી અને જ્યારે કોઈ ઉપાધિ મળે છે, તો એ ઉપાધિ ન બનવી જોઈએ. કારણ કે ઘણીવાર ઉપાધિ બનતી હોય છે, પરંતુ એ બાળક ખરા અર્થમાં આપણે વ્હાઇટ કોલર જોબનો એક ક્રેઝ છે. હવે એ સરકાર કેટલા લોકોને આપી શકશે? તમે આત્મનિર્ભર ભારતની સંકલ્પના શરૂ થવાનો સમય શરૂ થઈ ગયો છે. તો જ્યારે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિની 21મી સદીની જે ન્યૂ સ્કિલ્સ છે, ક્રિટિકલ થિંકિંગ છે, પછી કોમ્યુનિકેશન સ્કિલ્સ છે, આ બધી વસ્તુઓ જો ભેગી થશે તો ઓટોમેટિક એને આ સંકલન અને ઇન્ટિગ્રેશન થશે. એટલે માત્ર હું સાયન્સ ભણું છું તો હું સાયન્સ સુધી સીમિત રહું, સાયન્સ જ મારો વિષય છે, આ મારો એરિયા છે, એ એરિયા સીમિત કરવાથી આમાં ઇન્ટિગ્રેશનની વાત છે. એટલે ઘણા ખરા અંશે હું તમને 1-2 ઉદાહરણ નાના આપું કે સંગીત છે એ 3જા ધોરણથી કે 2જા ધોરણથી આપણે સંગીત શીખવાડીએ છીએ. સારે ગમ પધ નિસા, સંગીતમાં પણ એક સૂર છે, એ તમે સૂરને ફિઝિક્સ સાથે જોડી શકો છો. તબલા વાદન છે તો એમાં તમે જાણો છો તોડા ટુકડા આવતું હશે, તો એ તોડા ટુકડા ગણતરી ઉપર ચાલે છે, એ ગણતરીને તમે મેથેમેટિક્સ સાથે જોડી શકો છો. તો આપણે ગુજરાતી ભાષાના છંદ છે એમાં લઘુગુરુ આવે છે, એ લઘુગુરુના છંદમાં પણ ગણિત છે. એટલે આપણી એક પણ જ્ઞાનની વિભાવના સ્વાયત્ત નથી, બધા એકબીજા સાથે જોડાયેલા છે. એટલા માટે ડિપેન્ડન્ટ છે, મલ્ટીડિસિપ્લિનરી છે. માત્ર જોવાનો એપ્રોચ બદલવાનો છે. એટલે કોઈ છે સ્પોર્ટ્સ છે, કોઈ રમત રમે છે, તો રમત રમતી વખતે એનામાં એક લીડરશિપના ગુણો આવે છે, ટીમવર્કના ગુણો આવે છે, જે MBAના ક્લાસમાં PPT મારફતે કેસ સ્ટડી કરાવવામાં આવે છે. આપણે આજે જે પદ્ધતિ છે એને કેસ સ્ટડી આપે છે. હવે આ કેસ સ્ટડી ગ્રાઉન્ડ ઉપર જ થતી હોય છે. ફૂટબોલ રમતા હોય છે કે કોઈ આપણે કબડ્ડી રમત રમતા હોય છે ત્યારે કયા વ્યક્તિએ પગ પકડવાનો છે એ આંખના ઈશારાથી સમજાતું હોય છે. તો એ જે જ્ઞાન મળે છે એ રમતગમત થકી જ્ઞાન મળે છે. એ રમતગમત થકી મળેલું જ્ઞાન એમના વિષયને સમજવામાં, એમના વિષયને સમજાવવામાં, મારે મુખ્ય વાત આજે એ પણ કરવી છે કે આપણે ભારત એક એમાં દરેક જગ્યાએ લોકલ વસ્તુ છે. એ લોકલની એક બહુ મહત્વતા અને મહત્વતા છે. એ લોકલને વોકલ બનાવવાનું છે અને વોકલને ગ્લોબલ બનાવવાનું છે. એ લોકલ ટુ વોકલ અને વોકલ ટુ ગ્લોબલ આ લઈ જવા માટે આ નવી શિક્ષણ નીતિ છે એ ઘણા ખરા અર્થે જો એને યોગ્ય સ્વરૂપે એ જે રીતે નીતિ બનાવવામાં આવી છે એ રીતે એનું અમલીકરણ પણ થવું જરૂરી છે. સાથે સાથે નીતિ બની એ નીતિને ખરા અર્થમાં, ખરા રૂપમાં, કારણ કે હજી એક ઢાંચો, પરિરૂપ તૈયાર થયું છે. આ પરિરૂપને આધારે 2035 સુધીમાં આપણે જ્યારે GER આપણો રેશિયો વધારવાની વાત કરીએ છીએ ત્યારે તો આ બધી બાબતો સાથે માત્ર એડમિશન કર્યા, પ્રવેશ આપ્યા, ભણાવ્યું, પરીક્ષા લીધી અને પરિણામ આપી દીધા એ બાબતમાંથી, એટલા માટે કંઈક તમે વાંચ્યું હશે, તમને ખ્યાલમાં પણ હશે કે આપણો જે કરિક્યુલમ અને કન્ટેન્ટ છે એને થોડું મિનિમાઇઝ કરવાની પણ વાત છે કે આપણે ઘણું બધું ભણી લેવાની જરૂર નથી, પણ તમે જે ભણો છો એને સમગ્રલક્ષી ભણો. બાળક મનગમતું ભણી શકે છે. 10મા ધોરણ સુધી તો આપણા ત્યાં કોઈ સ્ટ્રીમ છે નહીં, પણ 10માથી આગળ અત્યારે બાળક સ્ટ્રીમ પસંદ કરતું હોય છે. હવે જ્યારે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશનની વાત આવશે ત્યારે 10મા પછી બાળકે કેવી રીતે સ્ટ્રીમ પસંદ કરવી, અથવા તો આવું સ્ટ્રીમનું કોઈ માળખું જ નહીં હોય, એ પ્રશ્ન દરેક પેરેન્ટ્સને થાય છે. શું આની આખી વિભાવના છે? સરસ પ્રશ્ન છે તમારો. આ સ્ટ્રીમ પસંદગીની વાત છે કદાચ 10મા પછી ન પણ આવે, પણ 12મા ધોરણ, 11મા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો થાય અને પછી જ્યારે હાયર એજ્યુકેશન શરૂ થાય એ સમયે ચોક્કસ પ્રમાણે હું એવું માનું છું કોઈ સ્ટ્રીમ તો હશે. કારણ કે હાલમાં પણ CBCS પેટર્ન આપણે ત્યાં યુનિવર્સિટીઓમાં ચાલે છે. એમાં કોર અને ઇલેક્ટિવ્સ એવા 2 ભાગમાં શિક્ષણ વેચાયેલું છે. માની લો કે હું ભાષા ભણું છું તો ભાષા એ મારા કોર વિષયો હોય, હું સાયન્સ ભણું છું તો સાયન્સ મારા કોર વિષયો હોય, સાથે ઇલેક્ટિવ્સ છે કે મલ્ટીડિસિપ્લિનરી છે, એ જે ઓપ્શન્સ અપાતા હશે એ ઓપ્શન્સ વધશે. હાલમાં અમે 5 કે 7 ઓપ્શન આપીએ છીએ એને બદલે 70-80 ઓપ્શન હોઈ શકે.
એટલે હું ચોક્કસપણે માનું છું કે કદાચ કોઈ ફેકલ્ટી નક્કી કરવી પડે. કોઈ પણ સ્નાતકને જ્યારે તમે ડિગ્રી આપો છો ત્યારે એમને કઈ ડિગ્રીનો સ્નાતક છે એ નક્કી કરવું ખૂબ જરૂરી છે. કારણ કે સાયન્સ ગ્રેજ્યુએટ છે, હ્યુમેનિટીઝનો ગ્રેજ્યુએટ છે, કે એ દિશામાં જરૂરી છે. પરંતુ સાથે સાથે એડોન ટાઈપની વસ્તુ બનશે કે હું એક શિક્ષક છું, સાથે મને સંગીત પણ આવડે છે, સાથે મને નૃત્ય પણ આવડે છે, સાથે મને થોડું ટેકનોલોજીનો પણ જ્ઞાન ધરાવું છું, તો શિક્ષક હોવા ઉપરાંત મારું એડોન છે. તો એમ આ જે આપણે વાત તમે કરો છો, એટલે હું એવું નથી માનતો કે ફેકલ્ટી એબોલિશ, કારણ કે એ બહુ મોટી કસરત છે. ફેકલ્ટી દૂર થવી અને સ્પેશિયલાઇઝેશન એમ નહીં, પણ કોર રહેશે. સબ્જેક્ટ અમુક એનું વેઇટેજ જે હશે એ વેઇટેજની સાથે જે તમને કદાચ ખ્યાલમાં હશે કે હાલમાં લિબરલ સ્ટડીઝની વાત કરે છે કે જેમાં મુક્તતા હોય જ્ઞાન મેળવવાની, કે તમે અત્યારે આપણે એક બહુ આમ ચોકઠા નક્કી કરી લીધા છે કે સાયન્સ ભણતા હોય આ જ ભણે, કોમર્સ ભણતા હોય આ જ ભણે. એ આપણું એક બંધન થઈ ગયું છે અને એ વર્ષોથી કોણે નક્કી કર્યું ખબર નથી, પણ ચાલે છે અને ચાલે છે અને ગ્રુપ પ્રમાણે બધું ચાલે છે. તો આ ગ્રુપિંગ્સ છે એનું રીગ્રુપિંગ થશે, પરંતુ એને જે મુખ્ય વિષય હશે એ એનો મુખ્ય રહેશે કે મારી આઈડેન્ટિટી છે, હું પ્રોફેસર છું, તો એ મારી મુખ્ય આઈડેન્ટિટી થઈ. એની સાથે મારા બીજા જે આયામ હશે એને જોડાતા જશે. એટલે બહુ વિષયક અને બહુ વિધેયક બાબતો જોડાશે, મલ્ટીડિસિપ્લિનરી પણ થશે, પણ ઇલેક્ટિવ સ્વરૂપમાં આવશે, મલ્ટીડિસિપ્લિનરી સ્વરૂપમાં આવશે, ઇન્ટરડિસિપ્લિનરી સ્વરૂપમાં આવશે. અને કદાચ એવું પણ બનશે કે જે આપણે ટીમ વર્કનો કોન્સેપ્ટ છે એ ભાવના છે કે હું મારો વિષય છે એ તમારી સાથે શેર કરું, તમે તમારો વિષય મારી સાથે શેર કરો, આપણે એકબીજાના હરીફ ન બનતા એકબીજાના પૂરક બનીએ. અને જે કોલેબોરેટિવ રિસર્ચની જે વિભાવના છે એ સાથે મળી અને સંકલનથી કામગીરી થશે. એટલે એવું કદાચ મને આઈ ડોન્ટ નો, આઈ એમ નોટ શ્યોર કે આખું ફેકલ્ટી બદલાઈ જાય ને સ્વાયત્તતા આવે, ગમે એને જે ભણવું હોય ભણે, એના પણ માપદંડો તો હશે. એટલે એના કારણે તમે તમારું સ્પેશિયલાઇઝેશન, કારણ કે જ્યારે તમારી કોઈ નિમણૂક એપોઇન્ટમેન્ટ કે તમારી કાર્યદક્ષતા નક્કી થતી હોય ત્યારે તમારો એરિયા નક્કી થવો જોઈએ. બાકીની વસ્તુ છે એ આપણી પર્સનાલિટીના ટ્રેટ્સ છે કે 32 લક્ષણો હોય તો એમાં બાકીના કોકની પાસે 10 હોય, 15 હોય, 20 હોય, એમ જેટલું વધારે હશે. એ આ નવી શિક્ષણ નીતિમાં સારી વસ્તુ એ છે કે આ બધી વસ્તુઓ તમને તમારા એજ્યુકેશનમાંથી મળે છે. હવે તમને એક સરસ ઉદાહરણ આપું. આજકાલ બધા મા બાપને પોતાના બાળકોને બહુલક્ષી બનાવવાનો બહુ શોખ હોય છે. તમે વેકેશન આવશે એટલે બધા ક્લાસીસની જાહેરાતો આવવા મળશે, ડાન્સની જાહેરાત આવશે, સંગીતની આવશે, યોગાની આવશે. તો એક મહિનામાં એ થોડા દિવસો માટે શીખીને એમને પછી એવી અપેક્ષા રાખશે કે એમનું બાળક એમાં સર્વોચ્ચ સ્થાને પહોંચી જાય. હવે એની પાછળની વિભાવના એવી હોય છે કે વેકેશનમાં બાળક ઘરે શું કરે તો કાંઈક કરે. હવે બાળકને પેઇન્ટિંગ ગમે છે કે નથી ગમતું, યોગ ગમે છે, ફલાણાનો દીકરો ગયો એટલે આપણો દીકરો કે દીકરી જાય, એ વસ્તુ અટકશે. કારણ કે એમના અભ્યાસના સમય દરમિયાન આ બધી બાબતો એમના કરિક્યુલમના ભાગરૂપે હશે. અને સાથે સાથે આમાં ભાષાની પણ વાત કરી છે કે બાળક જે ભાષામાં બોલે છે, જે ભાષામાં વિચારે છે, એમાં એ ખૂબ કમ્ફર્ટેબલ હોય છે. પ્રાઇમરી લેવલથી જ બાળક સમજી શકે એ ભાષામાં એને શિક્ષણ આપવું, માધ્યમ કોઈ પણ હોઈ શકે, એમાં એવી રિજિડિટી નથી રાખી ખરેખર જો આપણે સમજીએ તો. અને બીજું જે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા છે એમાં એવું છે કે એક મેઇન લેંગ્વેજ અને 2 સબસિડરી લેંગ્વેજ, જેમાં એક લોકલ ભાષા પણ શીખવાની છે અને એક ફોરેનની ભાષા પણ શીખવાની છે. ઘણું બધું બહુવિધ આયામો છે. આપણે ચર્ચાને આગળ લઈ જઈએ અને ઉચ્ચ શિક્ષણ તરફ લઈ જઈએ તો IIM અને IITની તર્જ ઉપર હવે મેરુની સ્થાપના થવાની છે. તો બેસિકલી આ મેરુ શું હશે અને કેવી રીતે એ કાર્યરત થશે? હવે આમાં એકદમ ખુલ્લું આપ્યું છે નીચેના લેવલ સુધી, પણ પછી બધું ખુલ્લું નથી રાખવાની વાત. એ આગળ જતાં એને એકદમ ચોક્કસ ફોકસ પણ કરવાની વાત છે. મેરુ કોન્સેપ્ટ છે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશનલ રિસર્ચ યુનિવર્સિટીઝ, કે તમે જે વિષયમાં તમે એક પ્રાથમિક લેવલના તબક્કા પૂરા કર્યા પછી, માધ્યમિક લેવલના તબક્કા પૂરા કર્યા પછી, એમફિલનો અભ્યાસક્રમ હવે નથી, ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એક મેરુ, એક સ્પેશિયલાઇઝ્ડ યુનિવર્સિટી હશે. કે દાખલા તરીકે ફોરેન્સિક યુનિવર્સિટી છે ગુજરાતમાં, તો ફોરેન્સિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાયબર સિક્યુરિટી, કેમિકલ એનાલિસિસ, એનું હાયર લેવલનું નવું રિસર્ચ શોધ્યા કરે છે. અને એ યુનિવર્સિટી મુખ્યતઃ યુનિવર્સિટીનું મુખ્ય કામ હોય છે કે સમાજમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ શોધવાનું. હાલમાં આપણે બધા COVID-19 કોરોનાથી ગ્રસ્ત છીએ. હવે આમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા, આ બધું આપણે કરવું જોઈએ ને કરીએ છીએ, પણ એનું અલ્ટિમેટ સોલ્યુશન બધાના મુખ્ય એક જ વસ્તુ છે કે એની વેક્સિન એટલે કે રસી શોધાવી જોઈએ.
તો આ મુખ્યતઃ કામ યુનિવર્સિટીઝનું છે, સંશોધન. અને તો આવી જે મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી હશે કે સમાજમાં, દાખલા તરીકે આપણે કોવિડને ધ્યાનમાં લઈને આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ રોગનું સંક્રમણ કેમ થાય છે, ક્યાં ચાલે છે, કઈ રીતે થાય છે, એનું ડેટા એનાલિસિસ કરવા માટે મલ્ટીડિસિપ્લિન બધાની જરૂર પડશે. માત્ર ડૉક્ટર્સથી કામ નહીં થાય. આ બધા લોકો ભેગા મળી એના ફીડબેકના આધારે જ્યારે કેમિકલ ટેસ્ટિંગ થશે ત્યારે કેમિકલ એન્જિનિયરની પણ જરૂર પડશે. અને આનું પ્રોડક્ટ બનાવવા માટે, એ પ્રોડક્ટના ડિસ્પ્લે માટે આર્ટવાળા માણસની પણ જરૂર પડશે. એટલે આવી યુનિવર્સિટી બનશે, એમાં પેકેજ એઝ અ હોલ કે બધી વસ્તુઓ એની સાથે સાથે થતી રહેશે. અને આ કોન્સેપ્ટ સામાન્યતઃ હાલમાં આપણે ત્યાં નથી. આપણે ત્યાં એવું હોય કે ભાઈ આ કામ આ જ કરે, એને બદલે થોડુંક વિશાળતા આવશે. એની સાથે સાથે નવી નવી બાબતો પણ જોડાતી જશે. અને એક મુદ્દો ખાસ મારાથી છૂટી ગયો હતો કે જ્યારે તમે જ્ઞાનના સંકલનની વાત કરી ત્યારે એક મુદ્દો જે ભણતરને લક્ષીને છે, સ્ટેમ, એ બહુ મહત્વનું સંકલન. જી, તમે નવી શિક્ષણ નીતિ જોયું હશે તો એમાં સ્ટેમ એબ્રિવેશન હું થોડા 2-4 એટલે કરીએ કે એનાથી ક્લિયર થઈએ. આપણે આ આગળની વાત સાથે જ જોડાશે. આ સ્ટેમનું ફૂલ ફોર્મ S ફોર સાયન્સ, T ફોર ટેકનોલોજી, E ફોર એન્જિનિયરિંગ એન્ડ M ફોર મેથેમેટિક્સ. આ ચારે ચાર વિભાવનાઓને સાથે આર્ટ અને હ્યુમેનિટીઝને જોડવાની છે. આ 4 પાયા છે. આ 4 પાયાને એક સાથે જોડવાના અને સાથે આર્ટ અને હ્યુમેનિટીઝને પણ જોડવાની. હવે ખાસ કરીને નવી શિક્ષણ નીતિની જે વાત છે ને, એમાં માનવી અભિગમો અને માનવ મૂલ્યોની વાત કરી છે કે કોઈ IT એન્જિનિયર ભણી અને આઈટીમાં સર્વોચ્ચ લેવલનું જ્ઞાન મેળવી અને બોમ્બ બનાવતા શીખે, અને બોમ્બ બનાવી અને બ્લાસ્ટ કરી અને લાખો લોકોના જીવનને નુકસાન કરે. આ પણ જ્ઞાન જ હતું અને જ્ઞાનનો ઉપયોગ જ હતો. અને બીજો એક વ્યક્તિ છે, એ આ જ IT એન્જિનિયરિંગ કરી અને એક સોલ્યુશન આપે કે સાયબર હેકિંગ થતું હોય છે, તો એથિકલ હેકિંગ પણ આજે કેમ, કોણ કરે છે, શું કરે છે, બેન્કિંગ સિક્યુરિટીઝ છે, આ પણ આઈટીનો ઉપયોગ જ છે. તો જ્યારે તમે આ આર્ટ અને હ્યુમેનિટીઝની વાત કરીએ છીએ ત્યારે એ સાયન્સ હોય, ટેકનોલોજી હોય, એન્જિનિયરિંગ હોય કે મેથેમેટિક્સ હોય, આ ચારે એકબીજાના પૂરક છે. એ ચારે સ્વાયત્ત નથી. અને ચારે ચાર ભેગા મળી સાથે આર્ટ અને હ્યુમેનિટીનું મિશ્રણ એમાં થવું જરૂરી છે. તો આ વસ્તુ થવાથી નવી શિક્ષણ નીતિમાં આનો પણ એક સ્કોપ રાખવામાં આવ્યો છે. એટલે માનવીય અભિગમ હશે તો જે મળેલું શિક્ષણ છે એ સારા રસ્તે વપરાશે અને એનો સદુપયોગ થશે. હવે એવો પ્રશ્ન થાય કે ચર્ચાના અંતમાં કે આ જે નીતિ છે એમાં જ્યારે મલ્ટીડિસિપ્લિનરી અને હોલિસ્ટિક એજ્યુકેશન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, વિદ્યાર્થીઓના ચારિત્ર ઘડતરમાં આપ કેવી રીતે મૂલવી રહ્યા છો? હું આખું આ નવી શિક્ષણ નીતિને ચારિત્રના દૃષ્ટિકોણથી જ જોઉં છું કે ઉત્તમ ચરિત્રવાન વ્યક્તિ હશે ને તો એ ગમે ક્ષેત્રમાં હશે એ એનું બેસ્ટ આઉટપુટ આપશે. એ ચરિત્રની વાત કરીએ છીએ એટલે માત્ર ચારિત્ર પૂરતી સીમિત નથી. એના કામ પ્રત્યેની નિષ્ઠા, એનો સ્વભાવ, એના સાથી કર્મચારીઓ સાથેનું વર્તન, એની કમિટમેન્ટ, એની સાથેની એથિકલ અને મોરલ વેલ્યુઝ, આ બધી વસ્તુ. એટલે નવી શિક્ષણ નીતિમાં તમે જો પ્રાથમિક કક્ષાથી ધ્યાનમાં એવું રાખવામાં આવ્યું છે કે બાળક સ્ટ્રેસમાં ન આવે. કારણ કે સ્ટ્રેસ અને ડિપ્રેશન છે ને એ નેગેટિવિટીને જન્મ આપે છે. મુક્તતાની વાત છે. સ્વાયત્તતા અને મુક્તતા છે ને, સ્વતંત્રતામાં શ્વાસ લેવો ને એ પણ મોટી વસ્તુ છે. આ 73-74 વર્ષ પછી આ નવી શિક્ષણ નીતિ આવી. ઘણા વર્ષોમાં આપણને કોકે આપેલા મોડ્યુલ્સ આપણે જોતા હતા. હવે પહેલી વખત આપણા મોડ્યુલ્સ આપણી પાસે હતા. શરૂઆતમાં આપણે જે વાતની શરૂઆત કરી કે ભારતીય શિક્ષણ અને પરંપરા ખૂબ સારી હતી. મેકોલેએ પણ પોતાની મિનિટ્સમાં નોંધ્યું છે કે આમનું શિક્ષણ પદ્ધતિ ઉત્તમ છે. તો આપણી જે શિક્ષણ પદ્ધતિ હતી ત્યારે કોઈ ક્લાઉડ્સ નહોતા, કોમ્પ્યુટર નહોતા, કશું નહોતું. ત્યારે કેટલું બધું જ્ઞાન ઓરલ ટ્રેડિશનથી આપણી પાસે સચવાયેલું હતું. આજે પણ એ જ્ઞાન કદાચ, અને એ બહુ સહજ રીતે શીખાતું હતું. આજે પણ હું તમને ઉદાહરણ આપું કે આપણા બાળકો નાના નાના ફિલ્મના ગીતો કે એવી સ્ટોરીઝ છે એ ઓટોમેટિક કોઈ પ્રયત્ન કર્યા વગર શીખી લે છે, અને જે વસ્તુના બહુ પ્રયત્ન કરાવવામાં આવે છે ને એ ભૂલી જાય છે. એટલે આ પ્રયત્ન વગરની વાત છે. અને જ્યારે પ્રયત્ન વગર તમે કરો છો ને, એટલે જ્ઞાન છે એ જો એક ઢાંચામાં મળે તો એ એક સીમિત જ્ઞાન મળે છે. પણ મારા દ્રષ્ટિકોણથી અનુભવ સિદ્ધ અને અનુભૂતિજન્ય જ્ઞાન, તમને અનુભવ કરવાથી, અનુભૂતિ થવાથી જે જ્ઞાન મળે છે ને, એ જ્ઞાન તમારા અંદર ઉતરી જાય છે અને એ તમારા વર્તનમાં પ્રગટે છે. અને વર્તનમાં ત્યારે પ્રગટે ત્યારે એક જે મનુષ્યને ચરિત્રની વાત કરી છે આપણે, કે એક વ્યક્તિત્વનું બહુલક્ષિત વ્યક્તિત્વની વાત કરી છે. એમાં ખાસ કરીને હોલિસ્ટિક વાત હું કરું છું તો મનુષ્યમાં કેવા ગુણો આવવા જોઈએ, હું પણ એવી અપેક્ષા રાખું, આ નીતિની પણ એવી અપેક્ષા છે કે આપણો કોઈ પણ વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરીને પૂર્ણ કરે
તો એનામાં સત્ય, ધર્મ, શાંતિ, પ્રેમ, અહિંસા, કરુણા અને સેવા, આ ગુણો પણ વિકસે. માત્ર એમના વિષયનું જ્ઞાન તો હોય, પણ એ વિષયનું જ્ઞાન પૂરતું હોય અને એ વિષયના જ્ઞાનના મદમાં આ બધું જો ભૂલી જાય તો એ જ્ઞાન બધું નકામું થઈ જાય છે. અને આ બધું ઇન્ટિગ્રેટેડ થવું જોઈએ, સંકલિત થવું જોઈએ. આ બધી વસ્તુ સંકલિત થશે તો ખરા અર્થમાં એક એવા પ્રકારનો સમાજનું નિર્માણ થશે કે જેની અંદર જેને કહેવાય ને રામ રાજ્યની કલ્પના હતી. કારણ કે અલ્ટિમેટલી વ્યક્તિ જે વાત કરે છે જુદી હોય ને વર્તન કરે એ જુદું છે. વાત અને વર્તન જ્યારે એક સરખું થશે તો એ શિક્ષણથી થતું હોય છે. તો નવી શિક્ષણ નીતિમાં આ બાબત ખાસ કરીને વણી લેવામાં આવી છે. એટલે વિદ્યાર્થીમાં ઓનેસ્ટી આવશે, ઇનોસન્સ એનું જળવાયેલું રહેશે અને આવતીકાલના સમાજમાં એ શ્રેષ્ઠ નાગરિક બનીને ઉભરી શકે એવી તમામ શક્યતાઓ, તમામ પરિકલ્પનાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. સાહેબ, આપ જૂનાગઢથી અહીં આવ્યા, અમારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય આપ્યો અને આ તલસ્પર્શી ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પરામર્શ જે અંગેનો વિશેષ કાર્યક્રમ છે ઉઘડતી દિશાઓ, જેમાં આજે આપણે ચર્ચા કરી પ્રોફેસર ચેતન ત્રિવેદી, માન્ય કુલપતિ શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢથી આપણી સાથે જોડાયા. આવતીકાલે ફરી પાછા મળીશું 5+3+3+4 રૂપરેખામાં શાળા અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્રનું પુનર્ગઠન આ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.